નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્ત્વના સમાચાર જાણવાના છીએ। ચોમાસાની શરૂઆતમાં ગુજરાતમાં વરસ્યો ધોધમાર વરસાદ। રાજ્યના જળાશયોમાં 45.80% પાણીનો થયો સંગ્રહ। જુઓ મહત્ત્વના સમાચાર। ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીનો સંગ્રહ નોંધપાત્ર રીતે વધ્યો છે। રાજ્યના કુલ જળાશયોમાં 45.80% પાણીનો સંગ્રહ થયો છે। આ આંકડાઓ ગુજરાતના વિવિધ પ્રદેશોમાં વરસાદના પ્રમાણને દર્શાવે છે। ઉત્તર ગુજરાતના જળાશયોમાં 33.77% પાણીનો સંગ્રહ જોવા મળ્યો છે, જે સરેરાશ કરતાં ઓછો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 48.61% જળાશયો ભરાય છે, જે સારી સ્થિતિ દર્શાવે છે। દક્ષિણ ગુજરાતમાં 42.98% અને કચ્છમાં 28.48% જળાશયોમાં પાણીનો સંગ્રહ થયો છે। સૌરાષ્ટ્ર પ્રદેશમાં સૌથી વધુ 49.38% જળાશયો ભરાય છે, જે સૂચવે છે કે આ પ્રદેશમાં વરસાદ સારો પડ્યો। આ વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે અને હાલની પરિસ્થિતિ અનુકૂળ જળાઈ રહી છે। ચોમાસાનો હજુ પણ ઘણો સમય બાકી હોવાથી આગામી સમયમાં વધુ વરસાદ થાય તો રાજ્યના તમામ જળાશયો છલકાઈ શકે છે। આમાં વર્ષનો વરસાદ આગામી વર્ષ માટે પાણીની સંભવિત સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે તેમ છે। છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ ખાબક્યો। છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ત્યારે 50 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો છે। સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.6 ઇંચ વરસાદ ખાબક્યો। દાહોદ શહેરમાં 7.5 ઇંચ, નર્મદાના તિલકવાડામાં 7.1 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 6.9 ઇંચ વરસાદ વરસ્યો છે। પંચમહાલના શહેરો તાલુકામાં 6.8 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 6.6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ થઈ છે। બ્રેકિંગ ન્યૂઝ, સેજ વેલીમાં ફાટ્યું આગ। ગુજરાતની જેમ હિમાચલના કુલ્લુની નદીઓમાં પણ ઘોડાપૂર, જુઓ ભયંકર। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સહેજ વેલીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે। આ ઘટના બાદ આ વિસ્તારમાં જીવા નાળામાં ભારે પૂર આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં પણ આવી છે। સ્થાનિક વહીવટતંત્રના જણાવ્યા અનુસાર પાર્વતી નદી પણ પૂરમાં છે। જો કે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનમાં અહેવાલ નથી, પરંતુ સાવચેતી રૂપે લોકોને સલામત સ્થળોએ રહેવાની સલાહ આપવામાં આવી છે। પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સ્થળ પર નજર રાખી રહી છે। સ્થાનિક રહેવાસીઓએ નદીઓ અને નાળાઓના કિનારે ન જવા અને હવામાન વિભાગની ચેતવણીઓને પણ ધ્યાનમાં રાખવાની અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સુધી હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક ઊંચાવાળા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજસ્થાનમાં ભારે વરસાદ। બીજી તરફ રાજસ્થાનમાં ચોમાસાનો કહેર ચાલુ છે। એક દિવસ પહેલાં એટલે કે મંગળવારે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રાજધાની જયપુરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જયપુરમાં દિવસભરમાં 77.8 મીમી વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ પડ્યો હતો। આમાં સિકરમાં 13 મીમી, ડુંગરપુરમાં 10 મીમી, માઉન્ટ આબુમાં 7 મીમી, પ્રતાપગઢમાં 4 મીમી અને કોટામાં 2.9 મીમી વરસાદ નોંધાયો છે। ચોમાસું ચંદીગઢ અને હરિયાણામાં પણ પહોંચી ગયું છે। ચંદીગઢ અને હરિયાણાના ઘણા ભાગોમાં ચોમાસું પહોંચી ગયું છે। ભારતીય હવામાન વિભાગે 25 જૂનથી 30 જૂન દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં પણ ચોમાસાનો કહેર જોવા દેખાઈ રહ્યો છે। તમને જણાવી દઈએ કે હિમાચલ સહિત ઘણા રાજ્યોમાં ચોમાસાનો કહેર છે। બીજી તરફ ગુજરાતના 26 જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે। ભારે વરસાદને કારણે 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે સુરત તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં હજુ સુધી કોઈ રાહત નથી। રાજ્યના વિવિધ ભાગોમાં મુસળધાર વરસાદ પડી રહ્યો છે। સુરત સહિતના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે અહીં માણસ ડૂબે તેટલા પાણી ભરાઈ જતા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્ત્વના સમાચાર। તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવી જ નવી લેટેસ્ટ ખબર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવા વિડીયોમાં ઝડપથી મળીશું। ત્યાર સુધી તમારા બધાનો આભાર।